જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના. તો મિત્રો, જે કોમન પ્રશ્નો છે, બધા ટ્રેડના કોમન પ્રશ્નો, તો એના માટેનો અગાઉ ગઈકાલે વિડીયો બનાવેલો છે. 100 પ્રશ્નોની ચર્ચા કરી છે ભાગ 1માં. તો ભાગ 2માં આપણે બીજા પ્રશ્નો જોઈશું આઈએમપી. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો, સોફ્ટ સોલ્ડર કેટલા તાપમાને પીગળે છે? તો સોફ્ટ સોલ્ડર 150થી 300 તાપમાને સેલ્સિયસ. એના પછી વાત કરીશું, ફ્લક્સ શું છે? તો ફ્લક્સ એ સોલ્ડરિંગ પ્રક્રિયા દરમિયાન વાપરવામાં આવતો એક કેમિકલ પદાર્થ છે. સોલ્ડરિંગ પ્રક્રિયા દરમિયાન વાપરવામાં આવતો રાસાયણિક પદાર્થ છે, અથવા તો કેમિકલ પદાર્થ છે. એના પછી વાત કરીશું, બ્રેજ કરેલ સપાટીઓને ફ્લક્સ ઢાંકવામાં આવે છે, જેમાંથી ઓક્સાઇડની ફિલ્મ હટી જાય છે અને સપાટી સાફ થાય છે. બ્રેજિંગને ઓછા તાપમાને કરવામાં આવે છે, જેમાં ફ્લક્સ ખાલી જગ્યા હોય છે. તો જે ફ્લક્સ છે ક્ષારના ફ્લોરાઇડ છે. એના પછી વાત કરીશું, મેસન સામાન્ય રીતે કેટલા વજનની હેમરનો ઉપયોગ કરે છે? તો 1 થી 2 કિલોગ્રામ. કડિયા જે છે મેસન, તો 1 થી 2 કિલોગ્રામની હેમરનો ઉપયોગ કરે છે. એના પછી વાત કરીશું, કટર મશીન વડે શું કાપી શકાય? ઈંટ, પથ્થર, આરસીસી. એના પછી વાત કરીશું, આ મિત્રો પ્લમ્બરના છે અમુક પ્રશ્નો, જે તમારે એટલા મહત્ત્વના નથી. બીજા આપણે પ્રશ્નો ચર્ચા કરીશું, જે આઈએમપી છે. હોટ એર વેલ્ડિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્ટીક વેલ્ડિંગ તરીકે. હોટ એર વેલ્ડિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્ટીક વેલ્ડિંગ તરીકે. એક્સટ્રુઝન વેલ્ડિંગ ક્યાં ઉપયોગ થાય છે? તો એક્સટ્રુઝન વેલ્ડિંગનો ઉપયોગ પ્લાસ્ટિકના વધુ જાડાઈ ધરાવતા ભાગોને, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એક્સટ્રુઝન વેલ્ડિંગ ક્યાં ઉપયોગ થાય છે? તો પ્લાસ્ટિકના વધુ જાડાઈ ધરાવતા ભાગોને જોડવા માટે. હોટ પ્લેટ વેલ્ડિંગ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો હોટ પ્લેટ વેલ્ડિંગ હીટેડ ટૂલ વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ કઈ રીતે કરવામાં આવે છે? તો અલ્ટ્રાસોનિક વેલ્ડિંગ અવાજની ઊંચી આવૃત્તિ ધરાવતા મોજાની મદદથી આ વેલ્ડિંગ કરવામાં આવે છે. અવાજની જે ઊંચી આવૃત્તિ ફ્રીક્વન્સી ધરાવતા મોજાની મદદથી આ વેલ્ડિંગ કરવામાં આવે છે. તો કોલરનો ઉપયોગ જણાવો. તો તે બે પ્લેન છેડા ધરાવતી પાઇપોને જોડવા. બેન્ડનો ઉપયોગ, તો પાઇપલાઇનને ગમે તે એંગલ ઉપર વાળીને લઈ જોડવા બેન્ડનો ઉપયોગ થાય છે. ઇક્વલિટી એનો ઉપયોગ શું છે? તો તેનો ઉપયોગ એક પાઇપલાઇનમાંથી 90 ખૂણે બીજી પાઇપલાઇન જોડવા માટે. આ મિત્રો પ્લમ્બરના છે, એટલે કામના નથી. બીજા આપણે, કઈ ધાતુ વિદ્યુતની સારી સુવાહક છે? તો તાંબુ. ટીન ધાતુનો ગલનાંક કેટલો હોય છે? તો 232 સેલ્સિયસ. નીચે જણાવેલ ધાતુમાં કઈ ધાતુ ઉપર એસિડની અસર થતી નથી? તો લેડ ઉપર એસિડની અસર થતી નથી. જે આઈએમપી છે એના વિશે ચર્ચા કરીશું મિત્રો. ડાઈ શું છે? તો ડાઈ છે ધાતુના ગોળ સળિયા પર બાહ્ય આટા કટિંગ કરવા માટે વપરાતું કટિંગ ટૂલ. ધાતુના ગોળ સળિયા પર બાહ્ય આટા કટિંગ કરવા માટે વપરાતું કટિંગ ટૂલ છે. પાઇપ ડાઈનો ઉપયોગ શું છે? તો જીઆઈ પાઇપ પર આટા કટિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. પાઇપ ડાઈમાં આટા કેવા હોય છે? તો ટેપરમાં હોય છે. ખાલી જગ્યા શુદ્ધતાના કારણે કાટ લાગે છે. તો ઓછી શુદ્ધતા હોય ત્યાં કાટ લાગે છે. લોખંડની બનેલી વસ્તુઓને પેન્ટ કરવાથી શેનાથી બચાવી શકાય છે? તો કાટથી. પાઇપો ઉપર કાટ લાગવાથી પ્રક્રિયાને શું કહે છે? તો રસ્ટ. સ્ટાન્ડર્ડ પાઇપ ફિટિંગ કેવા આટા હોય છે? તો બીએસપી.
બગડી ગયેલા આટાને રિપેરિંગ કરવા માટે કઈ નટ વાપરવામાં આવે છે? તો બગડી ગયેલા આટાને રિપેરિંગ કરવા માટે ડાય નટ વપરાય છે. પથ્થરને તોડવા માટે કઈ હેમર વપરાય છે? તો સ્ટેટ પેન હેમર. દિવાલમાં હોલ પાડવા માટે કયો પંચ વપરાય છે? તો વોલ પંચ. એના પછી વાત કરીશું જીઆઈ પાઇપની લંબાઈ કેટલી હોય છે? તો જીઆઈ પાઇપની લંબાઈ 6 મીટર જેવી હોય છે. કડિયા કામમાં વપરાતું અગત્યનું સાધન લેલો. એના પછી વાત કરીશું ક્લો હેમરનો વધારે પડતો ઉપયોગ શેમાં થાય છે? તો ખીલા કાઢવા માટે. ખીલા કાઢવા માટે, જે ખીલીઓ કાઢવા માટે ક્લો હેમરનો ઉપયોગ થાય. કરવતના દાંતા શાર્પ કરવા કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો ત્રિકોણ ફાઇલનો ઉપયોગ થાય છે. પાઇપ પર આટા પાડતી વખતે કઈ બાજુ ડાઈ સ્ટોક ફેરવામાં આવે છે? તો પાઇપ પર આટા પાડતી વખતે ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝ. સુથારી કામમાં વપરાતી 4 ફોલ્ડરની લંબાઈ કેટલી હોય છે? તો 24. એના પછી વાત કરીશું ઓળંબો શેની બનાવટ છે? તો ઓળંબો માઇલ્ડ સ્ટીલની. કેનાલ તથા સિંચાઈ કામ માટે કયો પાઇપ વપરાય છે? તો કોન્ક્રીટ પાઇપ. બે પાઇપોને જોડવા શાનો ઉપયોગ થાય છે? કપલર. વોટર ટેપને કઈ રીતે ફેરવાથી પાણી સપ્લાય બંધ થાય છે? તો ક્લોકવાઇઝ. સ્ટીલના પાઇપ પર ઝીંકનું આવરણ ચડાવતી કયો પાઇપ બને છે? તો ગેલ્વેનાઇઝ પાઇપ. નોન રિટર્ન વાલ્વનો ઉપયોગ તો પાણી પાછું ફરતું અટકાવવા માટે. એનઆરવી. એનઆરવીનો ફૂલ ફોર્મ પૂછી શકાય, નોન રિટર્ન વાલ્વ. એના પછી ઇન્ટરનલ થ્રેડ ધરાવતા પાઇપને જોડવા માટે શું વપરાય? તો નિપલ. સ્ટીમ એન્જિનમાં ફીડ અને સ્ટીમ માટે કઈ પાઇપ વપરાય છે? તો કોપર પાઇપ. પ્લમ્બર કામમાં કઈ હેમર વધુ વપરાય છે? તો બોલ પેન અને ક્લો હેમર. ફૂટવાલ કઈ ધાતુનો બનેલો છે? પિત્તળ અને પ્લાસ્ટિક અથવા તો બીડ. નોન રિટર્ન વાલ્વ ક્યાં વપરાય છે? તો ખેતીવાડી, સબમર્સિબલ અને અંડરગ્રાઉન્ડ જમીનમાં. નેરો રૂલ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નેરો રૂલ પોકેટ રૂલ તરીકે. હેમરને કયા ભાગ દ્વારા ઓળખવામાં આવે છે? વજન અને પેન દ્વારા. પીવીસીનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ. યુપીવીસીનું પૂરું નામ અનપ્લાસ્ટિક પોલીવિનાઇલ ક્લોરાઇડ. સીપીવીસીનું પૂરું નામ ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ. એના પછી વાત કરીશું બીઆઈએસનું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બીઆઈએસ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એના પછી બીજા પ્રશ્નો છે, આ મિત્રો પ્લમ્બરના છે. કયા લાકડાને લાકડાનું રાજા કહેવામાં આવે છે? તો સાગ. કાર્પેન્ટરના છે, પ્રશ્ન પૂછી શકે આ લોકો. સ્મૂથ પ્લેનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ટ્રુથેડ પ્લેન. હેન્ડસો કરવતમાં બ્લેડ 1 સેમી કેટલા દાંતા હોય છે? તો 2 થી 4. સુથારી કામ માટે કયું ડ્રીલ વપરાય છે? તો ફ્લેટ ડ્રીલ. એના પછી વાત કરીશું માર્કિંગ ટેબલનો ઉપયોગ શું છે? તો માર્કિંગ ટેબલનો ઉપયોગ પંચિંગ અને માર્કિંગ કરવા માટે. 1 મીટરમાં કેટલા ઇંચ હોય છે? તો 39.60 ઇંચ. વર્કશોપમાં વધારે પડતી કઈ ચીજલ વપરાય છે? તો ફ્લેટ ચીજલ. ફ્લેટ ફાઇલનો આકાર કેવો હોય છે? તો લંબચોરસ. એના પછી વાત કરીશું લાઇનમાંથી પાણી લીકેજ થતું હોય તો શું વાપરવામાં આવે છે? એમસીલ. સ્ક્રાઇબરનો પોઈન્ટ કેવો હોય છે? તો તીક્ષ્ણ. 1 સેમીના કાપેલ દાંતાની સંખ્યાને શું કહે છે? તો એને ગ્રેડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જે કોમન ટ્રેડ માટે છે, દરેક ટ્રેડમાં જે કોમન હોય છે, તો તમારી આવનારી હેલ્પરની એક્ઝામમાં પૂછાઈ શકાય એવા પ્રશ્નો છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો સાંજે આપણે હેલ્પરમાં કેટલા ફોર્મ ભરાણા છે તો તેના વિશે ચર્ચા કરીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.